હેલો કાયદાના વિદ્યાર્થીઓ, કાયદાને ગુજરાતી ભાષામાં સરળ બનાવીને સમજાવતી ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ પર હું આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ એવા ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છે અને તે છે ગુજરાત સિવિલ જજનું પેપર સોલ્યુશન. આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 અગાઉ જોઈ ગયા છે. તે બહુ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર સિરીઝ આપણે સ્ટાર્ટ કરી હતી, જે પેપર સોલ્યુશન કરી રહ્યા છે તે બહુ જ મહત્વનું છે ફ્રેન્ડ્સ. તો વધુ સમય ન બગાડતા શરૂ કરીશું આજનો આ પાર્ટ 3 વિડીયો, ગુજરાત સિવિલ જજ પેપર સોલ્યુશન પાર્ટ 3. તો ફ્રેન્ડ્સ, મેં જણાવ્યું તેમ આજે આપણે પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છે, જે છે ગુજરાત સિવિલ જજ પ્રિલિમિનરી પરીક્ષા પેપર સોલ્યુશન ભાગ 3. ભાગ 1 અને ભાગ 2 આપણે જોઈ ગયા છે. તે પ્લેલિસ્ટને અગર આપ જોવા માંગો છો તો આઈ બટનને ક્લિક કરો, જેના પર બંને વિડીયો પાર્ટ 1 અને પાર્ટ 2 ની પ્લેલિસ્ટ આપને જોવા મળી જશે ફ્રેન્ડ્સ. આ પરીક્ષામાં પૂછાયેલા દરેક પ્રશ્નના વિષય સાથે તેનો સાચો જવાબ શોધવાની સરળ રીત હું અહીંયાથી સમજાવવા જઈ રહ્યો છું. સાથે સાથે જ્યાં પણ જરૂર પડે ત્યાં ઉદાહરણ આપીને હું સમજૂતી આપીશ ગુજરાતી ભાષામાં બહુ જ સરળ રીતે. આ વિડીયો આપણને જે લોકો સિવિલ જજની પરીક્ષા તૈયારી કરી રહ્યા છે, જેએમએફસીની તૈયારી કરી રહ્યા છે, એલએલબી ના સ્ટુડન્ટ્સ હોય, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની તૈયારી કરી રહ્યા હોય, પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, એએસઆઈ દરેક પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો જે છે તેની માહિતી અહીંયાથી આપવામાં આવે છે ફ્રેન્ડ્સ. તો વધુ સમય ન બગાડતા આ પેપર સોલ્યુશનને આપણે આગળ વધારીશું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 44 આપણે પહોંચી ગયા છે. ક્વેશ્ચન નંબર 44 હતો કંટ્રોલ પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ કમ્પ્યુટરનો આ પ્રશ્ન હતો. કંટ્રોલ ઝેડ શોર્ટકટ કી માટે શું થાય, કઈ રીતે ઓપ્શન્સ હતા? અન્ડુ લાસ્ટ સેક્શન, ઇન્સર્ટ લિંક, મિનિમાઇઝ કરંટ વિન્ડો કે બોલ્ડ હાઇલાઇટેડ સેક્શન. તો આપણે જાણીએ છીએ તેમ કંટ્રોલ ઝેડ શોર્ટકટ કી એ છે અન્ડુ લાસ્ટ સેક્શન. એ ઇઝ ધ રાઈટ આન્સર. કમ્પ્યુટર વિશેનો આ પ્રશ્ન હતો ફ્રેન્ડ્સ. 45 પર મૂવ કરીએ. વેર અ રો એન્ડ અ કોલમ મીટ ઇટ ઇઝ કોલ્ડ. જ્યાં રો અને કોલમ એક્સેલ શીટમાં મળતી હોય તેને શું કહેવાય? સેલ, બ્લોક, બોક્સ કે નન ઓફ ધીસ. તો આપણે જાણીએ છીએ તેમ કમ્પ્યુટરનો આ પ્રશ્ન હતો. જ્યાં રો અને કોલમ મળે તેને સેલ કહેવાય ફ્રેન્ડ. સાચો જવાબ છે કમ્પ્યુટર વિષયનો આ પ્રશ્ન હતો. 46 પર મૂવ કરીએ ફ્રેન્ડ્સ. A agrees to sell a B the blood goods which are on their way to Chennai from Oman by a ship. But before the agreement between the parties, the ship had sunk and the goods to be sold to B were lost. Neither party is aware of this happening. The agreement is a contract act નો પ્રશ્ન છે અને તે વાત કરે છે જ્યારે બંને પાર્ટીઓ હેપનિંગ વિશે ખબર ન હોય, નોલેજ ન હોય, ત્યારે આવો કરાર વોઇડ બને છે. રાઈટ આન્સર ઇઝ એ, વોઇડ. કરારના કાયદાનો આ પ્રશ્ન હતો. 47 પર મૂવ કરીએ. એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન ઇઝ વીક ઇફ ઇટ ઇઝ મેડ એસ્પેશિયલી. એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન એ વીક ગણાય કે જ્યારે તે before a person with whom the accused had no previous contact, before a person whom the accused already knows, before a person who is a co-accused, none of this. તો અહીંયા સાચો જવાબ છે ફ્રેન્ડ એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન જે છે ક્યારે વીક પડે? જ્યારે before a person with whom the accused had no previous contact. આરોપીને પહેલા કોઈ પૂરા કોન્ટેક્ટ ના હોય તેની સામે જો આવું લેવામાં આવે એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન તો વીક એવિડન્સ છે. એ ઇઝ ધ રાઈટ આન્સર. પુરાવાના કાયદાનો આ પ્રશ્ન, એવિડન્સ એક્ટનો આ ક્વેશ્ચન હતો. આગળ મૂવ કરીશું 48 તરફ. આ પરીક્ષામાં 48 નંબરનો પ્રશ્ન હતો. વિચ ઓફ ધી ફોલોઈંગ ડીલ્સ with alternative promise, one branch being illegal in the Indian Contract Act 1872 ભારતીય કરારના કાયદાનો આ પ્રશ્ન હતો. જ્યાં એક બ્રાન્ચ ઇલીગલ હોય ને એક બ્રાન્ચ લીગલ હોય તેના વિશેની વાત હતી. કલમ નંબર 58 માની જોગવાઈ છે. સીધી સેક્શન પૂછી છે. રાઈટ આન્સર ઇઝ ડી, સેક્શન 58. 49 પર મૂવ કરીએ ફ્રેન્ડ.
ચૂઝ ધ વર્ડ સ્પેલ્ડ કરેક્ટલી. નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે એ ચૂઝ કરવાનું છે. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. જનરલ ઇંગ્લિશનો પ્રશ્ન હતો, વધારે ચર્ચા કરતો નથી ફ્રેન્ડ. 50 પર જઈએ. વટાવખત અધિનિયમ 1881 ની કલમ 138 હેઠળના કોઈ ફોજદારી કામમાં કેવા પ્રકારનો બચાવ લેવાની છૂટ આરોપીને આપી શકાય નહીં. ઓપ્શન્સ હતા ચેક આપ્યો ત્યારે કલમ 138 માં જણાવેલ કારણોસર ચેક રજૂ કરવામાં આવેથી તે સ્વીકારી શકાશે નહીં તેવું ચેક લખનારને માનવાને કોઈ કારણ નહોતું. ચેક તેની તારીખના 3 માસના સમય બાદ ચેક બેંકમાં રજૂ કરવામાં આવેલ. ફરિયાદ કરતા પહેલા કોઈ લેખિત નોટિસ આરોપીને ફરિયાદી તરફથી મળેલ ન હતી. ચેક લખનાર ચેકની રકમ નાણાં લેનાર કે યથાક્રમ ધારણ કરનારને ચૂકવવા જવાબદાર ન હતા. બી, સી, ડી અને સાચું છે. કયું આરોપીને આપી શકાય નહીં છૂટ બચાવ લેવાનો? તો એ ઇઝ ધી રાઈટ આન્સર. સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. સાચો જવાબ છે એ ફ્રેન્ડ્સ. 50 નો સાચો જવાબ એ. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ નો આ પ્રશ્ન હતો. તો 44 થી 50 આપણે જોઈ લીધું વિષય સાથે. ક્લિયરલી સમજણ પડી ગઈ હશે. આગળ વધીશું ફ્રેન્ડ્સ. આગળ વધતા પહેલા જે લોકોએ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે જલ્દી સબસ્ક્રાઇબ કરે, સાથે સાથે બેલ આઇકોનને ક્લિક કરે જેથી આવા નવા વિડીયો લાવું તો આપ સુધી ઝડપથી પહોંચી શકું. ફ્રેન્ડ્સ, હવે આગળ છે ક્વેશ્ચન નંબર 51. The use of computer workstations to send and receive messages. વર્કસ્ટેશન જે હોય કોમ્પ્યુટરમાં જે મેસેજ લે આપલે કરી શકે તેને શું કહેવાય? એને ઇલેક્ટ્રોનિક મેલ કહેવાય. આપણે જાણીએ છીએ ઓપ્શન હતા ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, મેસેજ સ્વિચિંગ, મેલ કે પબ્લિશિંગ. તો મેલ કહેવાય તેને, આપણે જાણીએ છીએ. સાચો જવાબ છે સી. કમ્પ્યુટર વિશેનો પ્રશ્ન હતો. 52 પર મૂવ કરીશું ફ્રેન્ડ. 52 વાત કરે છે ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવે છે? જીકે નો આ ક્વેશ્ચન. ડાંગ ઇઝ ધી રાઈટ આન્સર. ઓપ્શન એ ઇઝ ધી રાઈટ આન્સર. ડાંગ જિલ્લામાં સૌથી વધારે જંગલ વિસ્તારો આવેલા છે. 53 પર મૂવ કરીશું ફ્રેન્ડ. 53 વાત કરે છે વિચ ઓફ ધી ફોલોઇંગ ડીલ્સ વિથ સબસિક્વન્ટ પ્લીડિંગ ઇન ધી કોડ ઓફ સીપીસી. સીપીસી માં સબસિક્વન્ટ પ્લીડિંગ ની વાત કયા ઓર્ડરમાં કરવામાં આવી છે? ઓપ્શન હતા ઓર્ડર 8 રૂલ 9, ઓર્ડર 4 રૂલ 13, ઓર્ડર 6 રૂલ 10, ઓર્ડર 10 રૂલ 22. સાચો જવાબ છે એ. 8 માં પ્લીડિંગ ની વાત છે તો રિટર્ન સ્ટેટમેન્ટ પ્લીડિંગ ની વાત કરવામાં આવી છે. એ ઇઝ ધી રાઈટ આન્સર. સીપીસી નો આ પ્રશ્ન હતો. 54 પર મૂવ કરીએ. A suit for partition contains which of the following decree? પાર્ટીશન નો શૂટ હોય ત્યારે કઈ ડિક્રી આવે? પ્રિલિમિનરી ડિક્રી આવે, ઇન્ટરમીડિયેટ ડિક્રી આવે, ફાઇનલ ડિક્રી આવે, બોથ A and C. તો ફ્રેન્ડ્સ, બહુ જ લોજિકલી આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. પર્સનલી મને આ ક્વેશ્ચન બહુ જ ગમ્યો. સાચો જવાબ આવશે ડી. એ અને સી પાર્ટીશનના દાવામાં પ્રિલિમિનરી ડિક્રી પણ હોય, ફાઇનલ ડિક્રી પણ આવી શકે. આ પણ સીપીસી નો ક્વેશ્ચન. સાચો જવાબ છે ડી. એ અને સી બંને આવશે. ક્લિયર? આગળ વધીશું 55 તરફ. 55 વાત કરે છે ચૂઝ ધ વર્ડ સ્પેલ્ડ કરેક્ટલી. નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે? ડિસ્પેચ નો સ્પેલિંગ પૂછ્યો તો એ ઇઝ ધી રાઈટ આન્સર. જનરલ ઇંગ્લિશ નો ક્વેશ્ચન હતો. 56 પર મૂવ કરીએ તો પ્રૂવ બોથ ધ પાર્ટ્સ ઓફ ધ ઓફેન્સ contemplated in section 116 of the Indian Penal Code. Which of the following must be proved by the prosecution? નીચેનામાંથી શું પ્રૂવ કરવું પડે? તો ફ્રેન્ડ્સ, અહીંયા ચારે વસ્તુ પ્રૂવ કરવી પડે. 1, 2, 3, 4. First part, accused did abet the offense. First part, the offense is punishable with imprisonment. Abated was a public servant. To prove the second part is with the duty of the public servant to prevent the commission of such an offense. ચાર વસ્તુ પ્રૂવ કરવી પડે ફ્રેન્ડ. 116 માંની સ્પષ્ટ જોગવાઈ છે. અબેટમેન્ટની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. આઈપીસી નો આ ક્વેશ્ચન હતો. સાચો જવાબ છે ડી. 57 પર મૂવ કરીશું ફ્રેન્ડ્સ. 57 વાત કરે છે દીવાની કાર્યરીતિ સંહિતાની. નીચેના પૈકી કઈ જોગવાઈ અદાલત બહાર તકરારની પતાવટ અંગેની છે? સેટલમેન્ટ આઉટસાઇડ ધી કોર્ટ સેક્શન નંબર 89 સીપીસી માં વાત કરવામાં આવી છે. ડાયરેક્ટ સેક્શન પૂછી છે, ગુજરાતી ભાષામાં પૂછી છે ફ્રેન્ડ. સાચો જવાબ છે સી. કલમ 89 ઇઝ ધી રાઈટ આન્સર. સીપીસી નો આ પ્રશ્ન હતો. આગળ મૂવ કરીશું ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ સેક્શન નંબર 58. Find the principal when the simple interest of 3 years at 5% is ₹90. મેથ્સ નો આ પ્રશ્ન હતો. સાચો જવાબ છે ડી. 600 રૂપિયા ઇઝ ધી રાઈટ આન્સર. 59 પર મૂવ કરતા પહેલા ફ્રેન્ડ્સ, જો આપ કરારના કાયદા વિશેની વિડીયો જોવા માંગતા હો તો આઈ બટન પર ક્લિક કરો કે જેથી આપ કરારના કાયદાની પ્લેલિસ્ટ આવી જશે અને જેમાં કરારના કાયદાનો વિડીયો છે. જોવા માંગતો હોવ તો આઈ બટન પર ક્લિક કરશો. આગળ 59 પર મૂવ કરીશું. ઇન MS વર્ડ બાય ડેટ
ડિફોલ્ટ ડોક્યુમેન્ટ ઇઝ પ્રિન્ટેડ ખાલી જગ્યા મોડ. ડિફોલ્ટમાં ડોક્યુમેન્ટ પ્રિન્ટ આપીએ તો કયા મોડ પર હોય? તો જાણીએ છીએ તેમ એ પોર્ટ્રેટ મોડ પર હોય. રાઈટ આન્સર ઇઝ બી, કોમ્પ્યુટરનો આ પ્રશ્ન હતો. 60 પર મૂવ કરીએ ફ્રેન્ડ્સ. વિચ ઓફ ધી ફોલોઇંગ ડીલ્સ વિથ ધી પીરિયડ ઓફ ડિટેન્શન અંડરગોન બાય ધ એક્યુઝ ટુ બી સેટ ઓફ અગેન્સ્ટ ધી સેન્ટન્સ ઓફ ઇમ્પ્રિઝનમેન્ટ. આરોપીએ જે સજા ભોગવી દીધી હોય તેને મજરે આપવાની જોગવાઈ સીઆરપીસીની કઈ કલમ કરે છે? સીઆરપીસીની 286, 428, 588 કે 289. તો આપણે જાણીએ છીએ તેમ 428 માં જોગવાઈ છે. તો આ સાચો જવાબ છે. સી ઇઝ ધી રાઈટ આન્સર. 60 આપણે ભૂલી ગયા ફ્રેન્ડ. 60 પર મૂવ કરીશું. 60 શું છે? એરિફોરિસ એક્વિટેડ ઓર પ્લી ઓફ ડબલ જીઓપાર્ડી બંધારણનો આ પ્રશ્ન હતો. ડબલ જીઓપાર્ડીનો સિદ્ધાંત ક્યાં આપવામાં આવ્યો છે? સી છે when a person is tried again for the same offense. એક જ ઓફેન્સમાં બીજી વાર આવે તો. હવે 61 વાળો પ્રશ્ન આપણે જોયો તો તેનો સાચો જવાબ છે બી. 428 માં સજા મજરી કરવાની જોગવાઈ છે. હવે આગળ વધીશું 62 તરફ. ઇનિમિટેબલ નો અર્થ એનો વિરોધાર્થી શોધવાનો હતો. ઇનિમિટેબલ નો અર્થ વિરોધાર્થી થાય છે. eager to advise is the right answer. B is the right answer. ઇંગ્લિશનો આ પ્રશ્ન હતો. 63 પર મૂવ કરીશું. 63 વાત કરે છે which of the following deals with how delivery to bailey is to be made in the Indian Contract Act 1872. ભારતીય કરારના કાયદામાં બેલીને ડિલિવરી કઈ રીતે મળશે તેની જોગવાઈ કઈ કલમમાં છે? 149, 135, 145 કે 140. તો અહીંયા સાચો જવાબ છે 149. ફ્રેન્ડ સીધી સેક્શન પૂછી છે, યાદ રાખવું પડે. 149 કે સાચો જવાબ એ કરારના કાયદાનો આ પ્રશ્ન. 64 પર મૂવ કરીશું. I am glad we are ખાલી જગ્યા on the same page with our ideas for this project. Appropriate meaning વાળું શબ્દ શોધવાનો હતો. એગ્રી, ડિસ્ચાર્જ, ડિવાઇડેડ, ડેલિબરેટ. તો અહીંયા સાચો જવાબ છે એ. એગ્રી ઇઝ ધી રાઈટ આન્સર. ઇંગ્લિશનો આ પ્રશ્ન હતો. 65 પર મૂવ કરીશું. વિચ ઓફ ધી ફોલોઇંગ ડેલ્સ વિથ ધી એબ્સન્સ ઓફ કમ્પ્લેનન્ટ. કમ્પ્લેનન્ટ ગેરહાજર હોય તેની જોગવાઈ 249 માં કરવામાં આવી છે સીઆરપીસીમાં. ક્રિમિનલ પ્રોસિજર કોડનો આ પ્રશ્ન હતો. સીધો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ, એટલે આપણે ઇન્ડેક્સ પણ સાથે યાદ રાખવી જ પડશે. આજનો લાસ્ટ ક્વેશ્ચન તરફ મૂવ કરીશું ફ્રેન્ડ્સ. ભારતીય પુરાવા અધિનિયમની નીચેના પૈકી કઈ કલમ સમાન યોજના સંબંધમાં કાવતરું કરનારે કહેલી બાબતો અંગે જોગવાઈ કરે છે? તો એ છે ભારતીય પુરાવાના કાયદાની કલમ 10, કલમ 6, કલમ 10, કલમ 12, કલમ 8. ઓપ્શન હતા. સાચો જવાબ છે બી, કલમ 10. પુરાવાના કાયદાનો આ પ્રશ્ન હતો. કલમ 10 સાચો જવાબ છે. સમાન યોજનાના સંબંધમાં કાવતરું રચવા વિશે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ આજનો આ વિડીયો સારો લાગ્યો હશે. જો આપ સૌને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક બટનને ક્લિક કરજો. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. અમારી ચેનલ પર આજે નવા હોવ તો સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરીને સાથે બેલ આઇકોનને દબાવી દો, જેથી હું આવા નવા વિડીયો લાવું તો આપ સુધી ઝડપથી પહોંચી શકું. ખૂબ ધન્યવાદ. ફરી જ આવા વિષય સાથે, આવા જ વિડીયો સાથે બહુ જ જલ્દી મળીશું. ખૂબ ધન્યવાદ. ખૂબ આભાર. ફ્રેન્ડ્સ, અમારી ચેનલ સાથે જોડાવા માટે જોઈન બટનને ક્લિક કરો અને બની જાઓ અમારી ચેનલના મેમ્બર. ફક્ત 89 રૂપિયા પ્રતિ માસમાં, જ્યાં લાઈવ લેક્ચર્સ પણ અવેલેબલ છે.